લુણપુર ગામની પાવનધરા ઉપર ભક્તરાજ શ્રી હરિસિંહ બાપુ અને ભક્તરાજ શ્રી રણછોડસિંહ બાપુ એમના ફાર્મ હાઉસ ઉપર પોતાના પિતાશ્રીની આજે 26મી પુણ્યતિથિ નિમિત્તે સંતો ભગવતોનું ધાર્મિક અને રામ નામના ગુણ ગાવા માટેનું આજનું જે સમાગમ જે પોતાના આંગણે ઉપસ્થિત થયો છે એમાં આપણા વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ ભેગ ભગવાન મહાપુરુષો અધિકારીગણ દૂર દૂરથી વધારેલા એવા આપણા ભક્તો મિત્રો વડીલો ગ્રામજનો માતાઓ અને બહેનો, શરૂઆત આપણને બહુ સારી મળી હતી. શરૂઆતનો જે 1.5 કલાકનો જે દોર હતો એની જે ધારા હતી ને, જે શબ્દો અને જે સંતોના વાણીઓની, અને ધન્યવાદ છે આજે વાણીઓ પીરસી ગયા ને એ એકલક્ષી પુરુષોને, એમણે એવો દોર આપ્યો ને. અને આપણને તમને મને બધાને ખબર છે કે આ નાળીએ એક ધારી 2 કલાક હેડતી એ 1.5 કલાકે બદલાઈ જાય છે. એમ 1.5 કલાકે પાછો દોરે પણ રૂપ અલગ લઈ લીધો. જેના ઘરનો પ્યાસી હોય અને એ ઘરની જ્યારે વાતો ચાલતી હોય, પછી અહીંયા કબીર સાહેબે કીધું કે સુનો ધર્મી કહું ભગત કા રેખા, ભગત કેને કહેવાય? એવું ના મોનું કે આ સાલમું પીવી છે એમાંથી આ કેટલાય વાણીઓ આવી બોલી ગયા પાછા. પણ મારી વાલી એકે દોર ન તૂટવાયેલી હતી. હરેકે ઘરની વાત કરી છે. વધારે તો તમે બધા સમજો છો, કહેવાનું તો કોઈ આવતું નથી. પણ મહાપુરુષો શું, કબીર સાહેબે પણ કીધું કે નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હોય, અપના રૂપ હૃદય વિશે વસે કહે કબીર જોઈ. પરમાત્માના 2 સ્વરૂપમાં 2 સ્વરૂપ છે, તમન મન બધાને ખબર છે. એક નામ અને એક બીજું રૂપ. નામ પ્રગટ છે અને રૂપ અપ્રગટ છે. રૂપ નામથી જ રૂપનું પ્રાગટ્ય થાય છે. અને આપણને મહાપુરુષો જે તત્વદર્શીના જે જ્ઞાની પુરુષના શરણે જ્યાં, એમને બધાને પહેલા તો મહાપુરુષોએ નામદાન જ કર્યું, કોઈ રૂપદાન કર્યું. અને રૂપદાન થતું પણ નથી. નામદાનનો મહિમા છે. નામ લીએ નર તર ગયે, પૂરે છે વેદની શાખ. આપણા શાસ્ત્રોને વેદો પણ કહે છે કે નામનો મહિમા અપાર છે. હમણાં અમારા બાપાને હમણાં સત્સંગ થોડો થયો હતો. એક આકાર, એક સાકાર અને બીજો નિરાકાર. આ 3નો ખેલ છે આ વિશ્વની અંદર. અને 3 ઉપર જ આ મહાપુરુષોએ બધો સમાગમ કર્યો છે. આકાર વગર સાકાર કોઈ દાડો સંભવતું નથી. અને આકાર ને એ પણ સ્વતંત્ર સત્તા એના પાસે પણ નથી. તો જે આ સાકાર છે
એ આ વ્યવહારમાં આવે પણ દર્શામાં આવતો એના વિશે અમારે એટલે ચર્ચા આવીને પછી અહીંયા મહાપુરુષોને અહીંયા આસન ઉપર આવવાનું થયું એટલે બધી અમે ચર્ચા મૂકી દીધી. તો આકારની આપણે અનુભૂતિ કરીએ, આપણે અનુભવ કરીએ તો કે આ દ્રષ્ટિના માધ્યમથી જે આ વિશ્વની અંદર જે દર્શાઈ રહ્યું એને આપણે કહીએ આકાર. આ આકારની અંદર જે સાકાર છે, આકાર દર્શવામાં આવે, સાકાર કોઈ દાડો બાહ્ય દ્રષ્ટિથી દર્શવામાં આવતો નથી. તો સાકાર શું છે? તો સાકાર છે ને એ સદગુરુનું નામ છે, નામ સાકાર છે. અને નામના માધ્યમથી જ એ નિરાકારની અનુભૂતિ થાય, ન કે આગળ થતી નથી. જે સાકાર છે એ પણ સ્વતંત્ર સત્તાએ નથી અને નિરાકાર છે એ તો નિર્દોષ છે, એમાં કોઈ પ્રકારનું આવરણ નથી. આવું બ્રહ્મનું રૂપ હમણાં એક વર્ષમાં સ્ટેટસ ઉપર આવ્યું હતું, બહુ સરસ વાત થઈ હતી કે ગુરુ અને સદગુરુ, ગુરુ કેને કેવો અને સદગુરુ કેને કેવો, આ બંનેની ભૂમિકા એક છે કે અલગ અલગ છે? અમારે બલદેવભાઈએ ભજન ગાયું ને એમાં બે શબ્દો માર્યા કે ગુરુના ગુણ ગાવા, અને પાછળથી શું કીધું કે સદગુરુ જેની બોય, સદગુરુ એની બોય ધરે. એક જ ભૂમિકાના બે વિભાગો આપણને અલગ અલગ દર્શાયા. એવો આ સંતનો બધો મહાપુરુષો આ ભેગ ભગવાનનો ખેલ છે, અને એને પામવા માટે આપણને બધાને ખબર છે કે એ કોઈ પણ સાધન કાર્ય કર્યા વગર એ સક્સેસ થાય એવું નથી. એના માટે કંઈક અભ્યાસની જરૂર છે. અભ્યાસ વગર આ વસ્તુ કે આ જે અલૌકિક જે છે એની અનુભૂતિ થાય એવી નથી. એટલે તેમાં કીધું કે 4 પોર ધંધો કરે, 3 પોર રહે સોય, 1 પોર જો હરી ન ભજે તો મુક્તિ કહા સે હોય. આપણને 4 પોર પુરુષાર્થ કરી રહ્યા હતા. બધા ઘરબારી છે, વ્યવહારી છે, કોઈ ઘર બોધેલો હોય, કોઈને આશ્રમ બોધેલો હોય, પણ છે તો વ્યવહારી. અને 4 પોર છે ને પુરુષાર્થ વગર કોઈ રહી શકતો નથી. આપણે મસ્તકની ચોટીથી મોડી અને તળિયા સુધી જેટલું પણ જે અંગ છે ને એની હલન ચલનની જે ક્રિયા છે ને એ બધું જ કર્મ જ છે. અને એના સિવાય આ એ કર્મ છે એ પુરુષાર્થ વગર આ ચાલી શકે એવું નથી. આખા દિવસના પુરુષાર્થની અંદર થાકેલો વિચેલો જીવાત્મા છે ને એ હોઈ જાય, નિંદ્રાને આધીન થઈ જાય. એ અવસ્થાએ પણ આપણે ચાલી જાય. પણ મહાપુરુષોએ આપણને જે એક પોરની વાત કરી જેને બ્રહ્મમુહૂર્ત કહીએ આપણે, શાસ્ત્રો અને સંતો એનો પુરાવો આપે છે કે જેને બ્રહ્મમુહૂર્ત કહેવાય. એ પ્રભાત વહેલા 3 થી 6 નો જે સમય છે એ એટલો બધો શુદ્ધ, એટલો બધો સૂક્ષ્મ, એટલો બધો પવિત્ર, અને બધા
આકારે સંપન્ન એવો સમય છે. એ સમયની અંદર જાગી અને મહાપુરુષોએ આજે આપણને જે વર્ણન કર્યું, જે ભૂમિકાની વાતો કરીને એનો અભ્યાસ કર્યો, અભ્યાસ કરી પોતાની ચેતનાને, ઉર્જાને જગાડી. એમણે આપણી પ્રવૃત્તિ બાહ્ય પ્રકારે ભટકતી છે ને એને નિવૃત્તિમાં લાવવા માટેના જે મહાપુરુષોએ સાધન બતાવ્યા છે. આપણે ડાયરેક્ટ મન ને બુદ્ધિ ને ચિત્તને એમ કહી દેશો ને તો કોઈ વસ્તુ જડે એમ નથી. આ શરીરની અંદર અંતકરણ તો છે, તો અંતકરણ આપણા શરીરમાં ક્યાં રહે છે ભાઈ? આ શરીરમાં બાહ્યકરણ અને અંતઃકરણ 15 તત્વનું બાહ્યકરણ છે અને 9 તત્વનું અંતઃકરણ છે. તો એ અંતઃકરણ, બાહ્યકરણ તો તમે કહો કે કોઈ પણ વિષય વિકારોમાં કે પદાર્થોમાં ભટકતી જે પ્રવૃત્તિ છે, જે ઈચ્છા શક્તિ છે, એ બાહ્યકરણ દ્વારા તમે આ બધાને દર્શી રહ્યો. પણ આ શરીરની અંદર જે અંતઃકરણ છે એ આ શરીરમાં આપણે ક્યાં રહે છે, એની ભૂમિકા ક્યાં ક્યાં છે, એ ગુરુ મહારાજના, એ આ મહાપુરુષોના જે શબ્દો છે ને એમાં એનો બધો સાર સમાયેલો છે. આપણી બુદ્ધિ ક્યાં રહે છે, આપણું મન ક્યાં રહે છે, આપણું ચિત્ત ક્યાં રહે છે, અહંકાર ક્યાં રહે છે, શબ્દ ક્યાં રહે છે, અને કઈ જગ્યાએ રહે અને અહીંયાને કયા સાધન વડે અમને એકત્રિત કરવા, એક સ્થાયી કરવા, એક સિદ્ધાંતમાં લાવવા, એક ધારામાં લાવવા, એના માટે કરી અને આજે આ અભિનંદન છે. આવા મહાપુરુષોએ દોર મેલી છે ને એ એમાં જે જાગેલા છે, જે અનુભવી પુરુષો છે, એ શબ્દને પારખ્યા છે ને એમના માટે તો મારે કે બીજાને આટલું કોઈ કહેવા પણ આવતું નથી. એવા ગુડ શબ્દો હતા પ્રભુ. એટલે આજનો આ પુણ્યશાળી એમના સાચા પુરુષાર્થ, સાચી મહેનતથી કમાયેલી જે ધન સંપત્તિ છે ને એનો આવો ઉપયોગ થઈ જાય ને તો એમાંથી આવા મોતી વરસી જાય. આ હાથે એમાંથી વરસી જાય અને એના જેટલા જેટલા પ્યાસી છે, એના અનુગ્રહી છે, એને સેવશે, એને લેશે, એને આમાંથી કંઈક લઈને જશે અને કંઈક મેલીને પણ જશે. જે સત્કર્મના માર્ગે જે આવા પુરુષે જે વાપર્યું છે ને એને આશીષ આપવા વાળા છે ને અહીંયા મૂકીને જશે. અને કોઈ ઝવેરી હિરલા હશે ને એ શબ્દોના પારખું છે ને, આ વચનના પારખું છે ને એ લઈને જશે. એટલે આપ તો બધા હરિના અંશો છો, પ્રભુ પ્રેમી છો. બધાને તમને મને અને જે પણ કદાચ ને સતના માર્ગે ગુરુ શરણના ધારામાં આવેલો જે પુરુષ છે એનાથી આ કોઈ વસ્તુ અજાણી છે નહીં. પણ વાસ્તવતા એટલે છે કે જે સાધનથી જે સ્વરૂપમાં સમેટવાની જે કળા છે એ કળા જો આપણને ના આવડી, એ કળાનો જો આપણને અનુભવ ના થયો તો વાણી માત્ર વાણી રૂપી જ રહી જાય છે. એટલે બહુ ભજન કરવું. કળી કાળની અંદર તમને મને બધાને ખબર છે કે આ અન્નમય કોષ છે. આ શરીર અન્નના કોષથી ચાલવા વાળું છે ને, ક્ષીણ છે, ક્યારે પડી જાય કોઈ ભરોસો નથી. એટલે જેટલો સમય મળે, જ્યારે સમય મળે એવા સજાગ થઈ, જાગૃત થઈ અને પોતાની આળસ ને ખંખેરી અને સમય પ્રમાણે ભજનની અંદર અભ્યાસ કરશો તો કોઈ પણ મહાપુરુષનો શબ્દ છે ને એનો અનુભવ કરતો તમને કોઈ પણ પ્રકારનું અડચણ આવવાની નથી. એટલે બહુ ભજન કરજો. આવા ભજન કરાવે એમને ખૂબ આશીર્વાદ પણ આપજો. એમના પુત્ર પરિવારને, એમના સર્વ કુટુંબને ખૂબ આશીર્વાદ આપજો કે પરમાત્મા 26 વર્ષ, હમણાં બાપુએ બહુ સુંદર વાત કરી, 26 વર્ષથી એક ધાર્યું મિનિમમ વધારે તો અત્યારના સમયમાં 50,000 રૂપિયા ભજન કરવા ચાલતા નથી. જેવું તેવું ભજન થઈ શકે એવું નથી. તો આટલો દર વર્ષે એમની મહેનતમાંથી પણ એક આ 10મો ભાગ છે ને, સમજુ જીવાત્માઓ છે તારા ગાઢે છે
એટલે એમને પણ ભગવાન ખૂબ સુખી રાખે. આપ સંતોના આશીર્વાદથી આ પરિવાર આ મહિમા છે ને એકદમ ફાલો ફૂલો રહે. આટલું બોલી મારી વાણીને વિરમું સદગુરુ ભગવાન કી